અનિલાબેન શાહ, તમારો સવાલ છે કે તમે એક ઓડિયો મોકલો છો પૂજ્ય આચાર્ય મહારાજ સાહેબનો, એમાં ફૂલ પૂજા વિશેનો એમનો અભિપ્રાય જણાવ્યો છે. આજકાલ જેમાં હજારો ફૂલ દેશ વિદેશમાંથી મંગાવીને પૂજાઓ કરવામાં આવી છે, તે કરવી કેટલી યોગ્ય છે તે જણાવશો? એવું કરાય ખરું? અનિલાબેન, આ ફૂલોની હિંસા છે એવું તો માને છે, પણ એને પ્રશસ્ત હિંસા કહે છે. હવે પ્રશસ્ત હિંસા કોને કહેવાય એ પહેલા જાણી લો. પ્રશસ્ત હિંસા એને કહેવાય કે જે હિંસા વગર છૂટકે કરવી પડે છે. આ હિંસા કર્યા વગર ચાલે એમ જ નથી, જીવી શકાય એમ જ નથી, તેવા પ્રકારની હિંસા, જેમાં પણ ઓછામાં ઓછી હિંસાથી કેવી રીતે જીવાય તે પ્રમાણે, અને એટલી હિંસા પણ જ્યારે બળતા હૃદયે થાય ત્યારે તે પ્રશસ્ત હિંસા કહેવાય. જેમ કે ખાધા વગર જીવી શકાય એમ જ નથી, જીવન નહીં હોય તો સાધના નહીં થાય, સાધના વગર કર્મની નિર્જરા કેવી રીતે કરશું, કર્મની નિર્જરા વગર મોક્ષ નથી. તો જીવવા માટે જે ઓછામાં ઓછી હિંસાથી કેમ જીવવું તે મહાવીરે સમજાવ્યું. અને ઓછામાં ઓછી હિંસા જે ફરજિયાત કરવી પડે છે તે બળતા હૃદયે કરવું, એ છે પ્રશસ્ત હિંસા. દરેક હિંસાને પ્રશસ્ત હિંસા ના કહેવાય. આપણે ગાય ભેંસ કૂતરા બકરા મરાય છે તો તે આપણને હિંસા હિંસા લાગે છે, પણ ફળ ફૂલ વનસ્પતિને ચૂંટીએ છીએ ત્યારે હિંસા નથી લાગતી. કેમ? મહાવીરે તો દરેક જીવને એક સરખી મહત્તા આપી છે. તો પછી કૂતરા બિલાડાને મરાય તો દયા આવે છે, અને ફૂલોને ચૂંટીને ઢગલે ઢગલા ફૂલોનું જીવન હણાય છે ત્યાં દયા કેમ નથી આવતી? એમાંથી લોહી નીકળતું નથી દેખાતું માટે? કાં તો પછી તમને મહાવીરના વચનમાં શ્રદ્ધા નથી. મહાવીરે કીધું કે ફળ ફૂલ પાન બધામાં જીવ છે, તો પછી એ જીવોને હણતા આપણું હૃદય કંપી કેમ નથી જતું? આપણે એમ કહીએ છીએ કે આ ફૂલો ભગવાનને ચડાવીએ છીએ એટલે પ્રશસ્ત હિંસા થઈ. તો પછી આ બીજી જ્ઞાતિના લોકો એમ કહેશે કે અમે બકરાને પાડાને મારીને અમારા ઈષ્ટદેવને ચડાવીએ છીએ, તો અમારા માટે પણ એ પ્રશસ્ત હિંસા થઈ. તો તમે શું કહેશો? મેં પહેલા જ સમજાવ્યું કે પ્રશસ્ત હિંસા એ છે જે વગર છૂટકે કરવી પડે, અને એ પણ બળતા હૃદયે કરાય તો. ફક્ત એટલું વિચાર કરો ને કે જે ભગવાને ફૂલને તો છોડો, એક કાંટાને પણ નથી ડૂબેલો. કાંટાને દુઃખ ન પહોંચે તે માટે કાંટામાં ભરાયેલ વસ્ત્ર ફાડી નાખ્યું, પણ ખેંચ્યું નહીં. એ ભગવાનને ઢગલે ઢગલા ફૂલોના પાર્થિવ દેહ ચડાવવાના? અરે ઘણી જગ્યાએ તો ફૂલની કળીઓ, હજી બિચારું ફૂલ બાલ્ય અવસ્થામાં છે, પૂરું ખીલ્યું પણ નથી, એનું જીવન છીનવી લેવાનું. ઘણી જગ્યાએ પાંદડાઓ અને ફૂલની પાંખડીઓ અલગ કરીને એનું ડેકોરેશન શેના માટે ભાઈ? જેમ તમારા હાથ પગ છે તેમ ફૂલની પાંખડીઓ છે. આટલી હદે નિર્દય બનતા આત્મા હલતો નથી. અરે ક્યાંક ક્યાંક તો ડાળી ડાંખડા થોડ સાથે આખું ને આખું વૃક્ષ ઉખાડીને કે કાપીને લાવીને મૂકી દેવામાં આવે છે. શું આ આપણા જૈનના લક્ષણ છે? છતાં હું એમ નહીં કહું કે હું કહું છું તે જ સાચું છે, બરાબર છે, આમ ન કરાય. હું તો ફક્ત મારા વિચારો રજૂ કરું છું. આપ આપની તર્ક બુદ્ધિથી વિચારો ને તમારું મન જે કબૂલ કરે તે કરો. મારું પુસ્તક પ્રશ્નોત્તર રત્નમાલા ભાગ 2માં સવાલ નંબર 332 થી 338 સુધી ફૂલો વિશે સમજાવ્યું છે, તે વાંચી જાઓ. અથવા તો અહીં હું આ ઓડિયોમાં આપું છું તે સાંભળો, સમજો, અને આપને જે યોગ્ય લાગે તે કરો. પહેલો સવાલ છે, વહેલી સવારે દેરાસરમાં જે ફૂલવાળા ફૂલ લઈને આવે છે તે વાસી ફૂલ હોય છે, તો તે ભગવાનને ચડાવાય?
જુઓ, પહેલાના સમયમાં ભગવાનને કેવા ફૂલ ચડાવવા તે માટે આ નિયમ હતો કે સાંજના સમયે ફૂલના છોડ નીચે કપડું પાથરી દેવામાં આવતું અને જે ફૂલ એની જાતે ખરી પડે તે ફૂલ સવારે ભગવાનને ચડાવવામાં આવતા. એ નિર્દોષ ફૂલ ભગવાનના ચરણોમાં અર્પણ કરાતું હતું. એ સુવાસને લીધે દેરાસરમાં દેવદેવીઓની હાજરી રહેતી. પહેલા ફૂલોની માંગ પણ ઓછી રહેતી, તેથી નિર્દોષ ફૂલો મળી રહેતા. આજે બોમ્બઈ જેવા શહેરોમાં પરિસ્થિતિ આખી ઊંધી થઈ ગઈ છે. તેથી નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખીને યોગ્ય લાગે તેમ કરવું. સવારે દેરાસરમાં ફૂલવાળો જે ફૂલ લઈને આવે છે તે છોડ પરથી ચૂંટેલા ફૂલો હોય છે. તે પૂર્ણ ખીલેલા ફૂલો નથી ચૂંટતા, પણ કળીઓ ચૂંટી લે છે. અશુદ્ધિવાળી બહેનો પણ આ ફૂલ ચૂંટવામાં સાથે હોય છે. આ પૈસાલક્ષી દુનિયામાં એક જ ફૂલ પર 2 કે 3 વાર પૈસા કમાવાય છે. કબ્રસ્તાન પર ચડેલા કે શોભા શણગારને સન્માન માટે વપરાયેલા પણ સારી કન્ડિશનમાં રહેલા ફૂલોને એકત્રિત કરી એને અમુક પ્રકારના કેમિકલમાં રાખવામાં આવે છે, જેથી ત્રીજા દિવસે પણ તરોતાજા દેખાય છે, જે મંદિરો વગેરેમાં ત્રીજે દિવસે વેચાય છે. માટે આ બધી બાબતોમાં ખૂબ જ ચોકસાઈની જરૂર છે. બીજી એક વાત એ પણ ધ્યાનમાં રાખો, પહેલાના સમયમાં ઘરો છૂટા છવાયા હતા અને ચારે બાજુ ખૂબ જ વનરાજી હતી ને વૃક્ષમાંથી એટલા બધા ફૂલો નીચે ખરતા કે જમીન ઢંકાઈ જતી ને જમીન પર ફૂલોના ઢગલા થઈ જતા. તેમાંથી સુગંધિત અને અખંડ જે ઉંદર વગેરે જીવજંતુ કે જનાવરે કરડ્યા ન હોય તેવા ફૂલો લઈ લોકો પૂજા કરતા. જે ફૂલો આમ પણ ખરી ગયેલા જ હતા. એટલે તો દુઆમાં કહ્યું, સુરભી અખંડ કુસુમ ગ્રહી. સુરભી એટલે સુગંધિત, અખંડિત એટલે કોઈ કરડેલા ના હોય, તૂટેલા ના હોય, એવા ફૂલો લઈને. જ્યારે જે પ્રમાણે અનુકૂળતા હતી તે પ્રમાણે રચનાઓ થઈ. આજે તો સિમેન્ટના જંગલો થઈ ગયા છે ને ફૂલોના વૃક્ષો તો જોવાય નથી મળતા. તો સમજો, ફૂલોને ઝાડ પરથી ચૂંટવાના નથી કયા, નીચે પડેલામાંથી વીણવાના છે. પછી સવાલ આવે છે કે ફૂલ તો આમે 1-2 દિવસમાં મરી જ જવાનું છે, તો પછી તોડીને ભગવાનને ચડાવવામાં શું વાંધો છે? એને તો ઊંચું સ્થાન મળે છે ને ભાઈ. કોઈ ભિખારીને સમ્રાટને મિલાવીએ તો ખુશ થાય કે નહીં? જુઓ, જીવ એકેન્દ્રિય હોય કે પંચેન્દ્રિય, દરેકને પોતાનું જીવન એટલું જ વહાલું છે. જીવન ટૂંકું હોય કે લાંબુ, મરવું કોઈને નથી ગમતું. કોઈ અતિશય બીમાર, દુઃખથી કણસતું દર્દી હોય અને ડોક્ટરે કીધું હોય કે આ 4-5 કલાકથી વધારે નહીં જીવે, છતાં એના કુદરતી મોત પહેલા આપણે એને મારી નથી નાખતા. ભગવાન મહાવીર સ્વામીએ બધા જ જીવને એક સરખી મહત્તા આપી છે. તો પછી ફૂલ માટે એમ કેમ વિચારવાનું કે તો 1-2 દિવસમાં મરવાનું જ છે, માટે તોડી નાખો? જો કોઈ ભિખારીને તમે શહેનશાહને મિલાવો ને તો એને જરૂર ખુશી થશે, પણ એને હાથ પગ તોડીને શહેનશાહને મિલાવો તો એ ખુશ થશે કે દુઃખી થશે? એ તો કહેશે, ભાઈ મારે હાથ પગ તોડીને શહેનશાહને નથી મળવું, મારા માટે તો ફૂટપાથ જ સ્વર્ગ છે. મને એમને એમ શહેનશાહને મિલાવતા હોય તો હું રાજી છું. એમ દોષિત નહીં પણ નિર્દોષ ફૂલ ભગવાનને ચડાવતા હો તો ફૂલ રાજી છે. પછી સવાલ આવે છે, આપણે ઘરમાં તો વનસ્પતિ જીવોની હિંસા કરીએ છીએ, શાકભાજી વગેરે એકેન્દ્રિય જીવો જ છે ને, તો પછી ભગવાનને ફૂલ ચડાવવામાં થોડી હિંસા વધારે થાય તો શું વાંધો છે? જુઓ, શ્રી મહાવીર સ્વામીનો ધર્મ એમ નથી કહેતો કે તમે એક પાપ કરો છો એનું ઉદાહરણ લઈને બીજું કરો, એનું ઉદાહરણ લઈને ત્રીજું કરો. નહીં, શ્રી મહાવીર સ્વામી કહે છે કે જીવન ટકાવવા માટે ખાવું તો પડશે, અને ખાશો એટલે જીવ હિંસા થવાની જ છે, પણ એવું ખાઓ કે જેમાં ઓછામાં ઓછી હિંસા હોય. દાખલા તરીકે કેળાની આખી લૂમમાં એક જીવ છે ને એક છાલનો જીવ. 2 કેળા ખાવાથી પેટ ભરાઈ જાય છે તો ખાવાની છૂટ આપી. જ્યારે સીતાફળમાં ખાવાનું ઓછું, ફેંકી દેવાનું બધા, અને જેટલા બીયા એટલા જીવ, એક છાલનો જીવ, એટલે એને તુચ્છ ફળ કહીને વર્જ ગણ્યું. જ્યારે બટાટામાં અનંત જીવોની હિંસા હોવાથી એને પણ વર્જ ગણ્યું.
આમ શ્રાવકે પણ સંસારમાં ઓછામાં ઓછી હિંસાથી કેમ જીવવું એનો વિવેક રાખવાનો છે. નહીં કે આ હિંસા કરીએ છીએ એટલે પેલી પણ કરો, તો હિંસાનો છૂટો દોર મળી જાય. કહેવાનો મતલબ એ છે કે શાક ફળમાં વનસ્પતિકાય જીવોને હિંસા કરું છું એટલે ફૂલો પણ બિંદાસ્ત તોડો ને ચડાવો એવો હિસાબ નથી લગાવવાનો. એને વિવેક ના કહેવાય. ક્રિયા ધર્મમાં વિવેક રાખવો ખૂબ જરૂરી છે. એ પછી સવાલ આવે છે કે આપણા પૂર્વાચાર્યો તો ખૂબ જ્ઞાની હતા, જાણકાર હતા, તો એમને આ પુષ્પ પૂજાને મહત્વ કેમ આપ્યું? પુષ્પ પૂજાના 2 કારણો ધ્યાનમાં આવે છે. ફૂલોના લીધે, એની સુવાસને લીધે દેરાસરમાં ભક્તિ કરવા આવેલા દેવદેવીઓની હાજરી રહે છે. આપણી જેમ અમુક પ્રકારના દેવદેવીઓ પણ ભક્તિ માટે દેરાસરમાં આવે છે. તેઓ પૃથ્વીની દુર્ગંધ સહન નથી કરી શકતા. પૃથ્વીની દુર્ગંધ અમુક યોજનો સુધી ફેલાયેલી છે, તો પૃથ્વીથી અમુક યોજન સુધી દેવો દૂર રહે છે, પણ પ્રભુ ભક્તિ માટે આકર્ષાઈને આવે છે. તો દેરાસરમાં સુગંધિત ફૂલો હોય તો એની સુવાસથી દુર્ગંધ ઓછી થાય છે અને દેવો ભક્તિ કરી શકે છે. બીજું કારણ એ છે કે આપણને 5મા આરાના છેવટ સંગાયનના વાળા માણસો, આપણને એવા કંઈક અવલંબનની જરૂર છે એટલે નિર્દોષ ફૂલોનું અવલંબન આપ્યું, પણ આપણે અતિરેક કર્યો અને દોષિત ફૂલોને ખૂબ મહત્વ આપી દીધું, વિવેકને ખોઈ બેઠા. વિવેક એક ધર્મ છે, તો યાદ રહે. ક્યારેક આ ક્રિયા દરમિયાન ભગવાન પ્રત્યે અહોભાવ, ભક્તિભાવ કે સમર્પણનો ઉત્કૃષ્ટ ભાવ આવી જાય તો આ બંને કારણો માટે એક તો નિર્દોષ ફૂલ ચઢાવવાના છે, દોષિત નહીં, એમાં પણ વિવેક રાખવાનો છે. 1 કે 2 ફૂલ, બસ, ઢગલા ને ડગલા નહીં. વળી તમારા મનને, તમારી જાતને ચેક કરતા રહો કે આ ફૂલ ચડાવવાથી મારામાં સમર્પણનો કોઈ ઉત્કૃષ્ટ ભાવ પેદા થાય છે. જેમાં નફો ન થતો હોય એવો ધંધો વેપારી પણ છોડી દેશે. દરેક ક્રિયામાં વિવેક રાખવો ખૂબ જરૂરી છે. પછી સવાલ આવે છે, ફૂલ ભગવાન પર ચડે છે તે ભવી બની જાય છે, તે સાચું નથી? ના બેન, જીવ ભવી કે અભવી એ તો નિગોદમાં જીવ હોય ત્યારે જ તેનો સ્વભાવ નક્કી જ હોય છે. તે પોતાના સ્વભાવ સાથે જ બહાર આવે છે. ફક્ત ભવી થઈ જવાથી શું થઈ ગયું? અરે ભવી જીવ હોય ને નિગોદમાંથી નીકળી વ્યવહાર રાશિમાં આવ્યો હોય આપણી જેમ, છતાં પણ જો પુરુષાર્થ કરી મોક્ષ ન પામે તો 2000 સાગરોપમનો સમય પૂરો થતા પાછો નિગોદ કે કેન્દ્રમાં ચાલ્યો જાય. એટલે ભવી થઈ ગયા એટલે જગ જીતી ગયા એવું નથી. જીવ ભવી હોય કે અભવી, બંને માટે નિગોદમાંથી બહાર નીકળ્યા પછી ટાઈમ લિમિટ તો 2000 સાગરોપમ જ છે. એ સમયમાં પુરુષાર્થ કરી મોક્ષ પામ્યા તો ઠીક છે, નહીં તો કમ્પલસરી જીવ એકેન્દ્રિય એટલે કે પૃથ્વી પાણી તેવું આવું વનસ્પતિ કે નિગોદમાં ચાલ્યો જાય. હવે આપણે અભવી જીવની વાત કરીએ તો અભવી જીવ ચારિત્ર પણ ગ્રહણ કરે, નવગ્રહના દેવ સુધી જન્મ ધારણ કરે, પણ તેનો મોક્ષ કદી પણ ના થાય. કેમ કે એને પોતાને મોક્ષ માટેની અંદરની ઈચ્છા ક્યારેય ન થાય. ભલે એના ઉપદેશથી અન્ય ભવી જીવ કદાચ મોક્ષ પામી જાય, પણ એ પોતે કેટલી પણ વાર ચારિત્ર ગ્રહણ કરે છતાં પણ મોક્ષ ન થાય. જો તમે આ મહાવીરની કહેલી અને ગણધરોએ ગૂંથેલી શાસ્ત્રની વાત સમજી શકો તો એ ચોક્કસ સમજી શકશો કે જે જીવ સ્વભાવથી જ અભવી છે, જે જીવ કેટલી વાર ચારિત્ર ગ્રહણ કરવા છતાં પણ ભવી જીવ નથી બની શકતો, તો એવા અભવી જીવ ફૂલ વગેરેને મૂર્તિ પર મૂકવાથી શું એ ભવી જીવ બની જશે? જે ફૂલનો જીવ ભવી છે તે ભવી જ રહેવાનો છે. તેને મૂર્તિ પર મૂકો કે ન મૂકો, માટે ભવી અને અભવી એ જીવને સ્વભાવગત છે. ભવી કદી પણ અભવી ન બને, અભવી કદી પણ ભવી ન બને, આ સિદ્ધાંત છે. વળી આપણે તો ફૂલને ઝાડ પરથી તોડીને ચડાવીએ છીએ, એના પ્રાણ પંખેરું હણી લઈને ચડાવીએ છીએ. મારા પ્રાણ પંખેરું હણી લઈને મારા મરદાને
મૂર્તિ પર ચડાવી દેશો તો હું અભવી હોઈશ તો ભવી બની જઈશ. અને કોને ચડાવો છો? જેને સચિત વસ્તુનો ત્યાગ કર્યો છે એના જ ખોળામાં સચિત વસ્તુનો ઢગલો. વળી પાછું મનમાં અહમ કરવાનું કે મેં ફૂલ જો ચડાવ્યા ભગવાનને એટલે મેં ભવી બનાવી દીધા. વાહ માનવ વાહ, તને તો માનવ જન્મ મળ્યો છે, અનુકૂળ સંજોગો મળ્યા છે, તો પણ તું સ્વાધ્યાય, ધ્યાન, મૌન અને કાયોત્સર્ગની સાધના નથી કરતો. પોતાની જાત પર તો ઉપકાર નથી કરતો અને ફૂલનું જીવન છીનવી લઈ એને ભવી બનાવવા નીકળ્યો છે. એ તો સ્વભાવગત જે છે તે જ છે. ભવી જીવ છે તો ભવી, અભવી જીવ છે તો અભવી. ભવી જીવને કોઈ અભવી ન બનાવી શકે, અભવીને કોઈ ભવી ન બનાવી શકે, ને ભવી જીવ બધા મોક્ષે જતા જ રહે એવું પણ નથી. માટીનો ઘડો બને પણ બધી જ માટીના ઘડા બની જાય એવું નથી. માટે ફૂલને તમે તોડશો, મરોડશો, ભગવાનને ચડાવશો, માથામાં સજાવશો કે પગ નીચે કચડશો, જે ભવી છે તે ભવી જ રહેશે, જે અભવી છે સ્વભાવગત તે અભવી જ રહેશે. એક બે ઉદાહરણ વાળા સવાલ છે. સવાલ છે કે રાજા કુમાર પાડે આગલા ભાવમાં ફક્ત 5 કોડીના ફૂલડે ભગવાનને પૂજ્યા હતા. તેના ફળ સ્વરૂપે તેઓ 18 દેશના રાજા બન્યા. તો આપણે તો દરરોજ આટલા રૂપિયાના ફૂલ ચડાવીએ છીએ તો કેટલું પુણ્ય. જો રાજા કુમારપાળની વાતમાં ન તો 5 કોડીનું મહત્વ હતું, ન તો ફૂલનું મહત્વ હતું એનું સર્વસ્વ અર્પણ કરી દેવાની ભાવનાનું. જરા એનો આગલો ભાવ જાણો એટલે વાત તમારા મગજમાં બેસશે. કુમારપાળ રાજા એના આગલા ભાવમાં નરવીર નામનો લૂંટારો ડાકુ હતો. એક વખત ધનદત્ત નામના માળવાના મોટા વેપારીના ધનથી ભરેલા ગાડા એને લૂંટી લીધા. એનો વેર બાળવા માટે ધનદત્તે માળવાના રાજાનું લશ્કર લઈ નરવીરની પલ્લીને ઘેરી લીધી. બંને વચ્ચે લડાઈમાં નરવીરના બધા માણસો અને એની ગર્ભવતી પત્ની પણ હણાઈ ગઈ. નરવીર એકલો ભાગી છૂટ્યો. નિઃસહાય નરવીર ચિંતા કરતો બેઠો હતો. ત્યાંથી સાધુગણ પસાર થાય છે. તેમના આચાર્ય શ્રી યશોભદ્ર સુરીને નરવીરને જોઈ દયા આવી. નરવીર બધી હકીકત જણાવે છે. આચાર્ય શ્રી એને ફરી એવું પાપ નહીં કરવાને, સજ્જન બનીને રહેવાનો ઉપદેશ આપે છે અને બાજુમાં એક શિલા નામની નગરીમાં જવા માટે જણાવે છે. નરવીર ત્યાં પહોંચ્યો ત્યારે એક હવેલી આગળ મોટું ટોળું ઊભું હતું. ત્યાં ઓઢર નામના શેઠનું સદાવ્રત ચાલતું હતું. શેઠ આ અજાણ્યા માણસને વિચારોમાં ઊભેલો જોઈ એને જમી લેવા કહ્યું. પણ નરવીરે કહ્યું, કંઈ કામ બતાવો તો કામના બદલામાં જમીશ, મફતમાં નહીં જમું. આવા પ્રમાણિકતાનો જવાબ સાંભળી ઓઢર શેઠે એને ઘરમાં કામ કરવા રાખી લીધો. થોડા દિવસો પછી યશોભદ્ર સુરી વિહાર કરતા એક શિલા નગરી પધાર્યા. નરવીરે ઉપકારી ગુરુને ઓળખી લીધા ને રોજ વ્યાખ્યાન સાંભળવા જવા લાગ્યો. તે જાણી ઓઢર શેઠ ખુશ થયા અને તે પણ સાથે જવા લાગ્યા. સુરીદેવીની પ્રેરણાથી ઓઢર શેઠે મહાવીર સ્વામીનું ભવ્ય જીન મંદિર બંધાયું. ચોમાસામાં બંનેએ ઘણી આરાધના કરી. સંવત્સરીના દિવસે બધાની સાથે નરવીર પણ ઉપવાસ કર્યો. પૂજા કરવા ઓઢર શેઠની સાથે જાય છે. શેઠ પોતાની સામગ્રી વાપરે છે. નરવીર પોતાની બચાવેલ 5 કોડીથી ફૂલ ખરીદી ભગવાનને હર્ષોલ્લાસથી ચડાવે છે. પારણાના દિવસે બધા ખૂબ આગ્રહ કરી પારણું કરાવે છે. નરવીરના પેટમાં પીડા ઉપડે છે. પીડા વધતી જાય છે. શેઠ નરવીરને અંતિમ આરાધના કરાવે છે. નવકાર સાંભળતા સાંભળતા નરવીર અવસાન પામે છે. મરીને ત્રિભુવનપાળના પુત્ર તરીકે જન્મે છે અને તે જ આ પુણ્યશાળી રાજા કુમારપાળ. હવે તમે વિચારો કે નરવીર પાસે ટોટલ મૂડી જ 5 કોરીની હતી. ત્યારે એને એમ ના વિચાર્યું કે આમાંથી 2 કોરીના ફૂલ લઉં ને 3 કોરી મારા માટે રાખવું, કાલે જરૂર પડશે તો હું શું કરીશ.
એના બદલે એને એવા ઉત્કૃષ્ટ ભાવ જાગ્યા કે એની પાસે જે કાંઈ હતું તે એને સર્વસ્વ ફૂલના રૂપમાં અર્પણ કરી દીધું. એના લીધે એનો એવો ઉત્કૃષ્ટ કર્મનો બંધ પડ્યો કે તે 18 દેશનો રાજા બન્યો. અહીં મહત્વ ફૂલનું નથી. એને ફૂલને બદલે બીજું કાંઈ લીધું હોત તોય એના પુણ્ય બંધમાં કાંઈ ફરક ન પડત. કેમ કે વાત તો અહીં સર્વસ્વ અર્પણ કરવાની છે આવા સર્વસ્વ અર્પણ કરી દેવાના ઉત્કૃષ્ટ ભાવ તમારી સ્થાવર જંગમ જે કાંઈ 5-25 કરોડની મિલકત હોય તો સર્વસ્વ પ્રભુને અર્પણ કરી દેવાની ભાવના છે ખરી તમારી પાસે? પછી તે ફૂલના રૂપમાં અર્પણ કરો કે કોઈ પણના રૂપમાં, પણ જે વિચાર આવશે કે ના હું બધું આપી દઈશ તો કાલે ક્યાં રહીશ, શું ખાઈશ, નરવીરને આવો કોઈ વિચાર આવ્યો? એને એની દ્વારા કોઈ પુણ્ય કમાવાની પણ ભાવના નહોતી. કેટલું નિર્દોષ સ્વચ્છ સમર્પણ હતું. એના 5 કોરીના ફૂલમાં ને તમારા 5000 રૂપિયાના ફૂલમાં શું ફરક છે તે હવે તમને ખબર પડી. કરી દો તમે તમારું સર્વસ્વ અર્પણ ઉત્કૃષ્ટ ભાવથી. તમારી ગાડી, બંગલો, ફ્લેટ, બેંક બેલેન્સ બધું જ જે 5-25 કરોડનું હોય તો 1800 દેશ પામશો. પણ નરવીર જેવા ભાવ ક્યાંથી લાવશો? ખ્યાલ આવ્યો? ત્યાં 5 કોડીના ફૂલનું મહત્વ નહોતું. એની પાસે જે કાંઈ હતું, જે કાંઈ ટોટલી સર્વસ્વ અર્પણ કરી દેવાનો એનો ભાવ આવ્યો અને એ પુણ્યના બંધે એને 18 દેશ અપાવ્યા. સમજમાં આવી? બીજી એક વાત છે, બીજો એક સવાલ છે. શાસ્ત્રમાં તો આવે છે કે નાગકેતુ ભગવાનની પુષ્પ પૂજા કરતા કરતા કેવળ જ્ઞાન પામે. અરે ભાઈ, નાગકેતુ માટે પુષ્પ પૂજા એ કેવળ જ્ઞાન પામતા પહેલાનું આ છેલ્લું નિમિત્ત હતું. કેવળ જ્ઞાન મેળવવા માટેની તો એની કેટલાય જન્મોની સાધના અને પુરુષાર્થ હોય છે. આ તો એવું બને છે ને કે રૂનો ઢગલો આખો તૈયાર જ હોય છે, પછી એને બાળવા માટે છેલ્લે એક ચિનગારી લગાવીએ ને એ આપણને દેખાય છે. છેલ્લી ચિનગારી દેખાય છે, રૂનો ઢગલો ક્યાં દેખાય છે? અને ચિનગારીનું જ અનુકરણ કરવા લાગીએ છીએ. નિમિત્ત તો કાંઈ પણ બની શકે. બાહુબલીને કેવળ જ્ઞાન માટે શું નિમિત્ત બન્યું? બધાને ખબર છે ને. નાના સાધુ ભાઈઓને વંદન કરવા પર ઉપાડ્યો ને કેવળ, બસ એટલું જ સમજીએ છીએ ને આપણે. બાહુબલીએ 1 વર્ષ સુધી એક આંગળી પણ ન હલે એવી સ્થિરતાથી સાધના કરી, કર્મોના ભૂક્કા બોલાવ્યા હતા. માથે ચકલાએ માળો ક્યારે બાંધ્યો હોય, જરાક માથું હલે તો ચકલા ઉડી જાય, આવી ઉત્કૃષ્ટ સાધના. એટલે કે આખો રૂનો ઢગલો તૈયાર કર્યો. એ દેખાય છે? ના. આપણને તો પગ ઉપાડ્યો કેવળ જ્ઞાન થયું એટલી ચિનગારી, અંતિમ નિમિત્ત જ દેખાય છે, પણ એવું નથી હોતું. બીજું જુઓ, અરણ્યકા પુત્ર આચાર્યને જુઓ. ગંગા નદી પાર કરતા દેવીએ એમને ત્રિશૂળમાં વિંધ્યા. ગરમ લોહીના ટીપા પાણીમાં પડતા એવો વિચાર છે, અરે રે, મરતા મરતા પણ હું કેટલા બધા જીવોને મારી રહ્યો છું. મારા ગરમ લોહીના ટીપાથી ઠંડા કાચા પાણીના કેટલાય જીવો મણાઈ રહ્યા છે. આ કરુણાના આંસુ અને મોક્ષની પ્રાપ્તિ. જાણો છો, આ મોક્ષની પ્રાપ્તિ માટે એમની પહેલાની એની કેટલી સાધના હશે, કેવા કેવા કર્મોને નિર્જરા કરી હશે. આ તો એક તણખલા જેટલું જ બાકી હોય. એને માટે નિમિત્ત કાંઈ પણ બને, એનું અનુકરણ ના હોય, એનું મહત્વ પણ ના હોય. શું આપણે આ અરણ્યકા પુત્ર આચાર્યનું અનુકરણ કરીએ છીએ? ના. નાગકેતુનું જ અનુકરણ કેમ? કેમ કે આપણને અનુકૂળ છે. આપણને જે અનુકૂળ હોય તેનું જ આપણે અનુકરણ કરીએ છીએ. પરંતુ દરેક વસ્તુ માટે ઊંડાણમાં જઈ તથ્ય શોધવું ખૂબ જરૂરી છે. સમજ કેળવવી ખૂબ જરૂરી છે. તો મને લાગે છે આટલી ચર્ચા પછી તમને કંઈક ખ્યાલ આવ્યો હશે કે શું ફૂલનું મહત્વ છે, કેવા ફૂલ ચડાવવા જોઈએ, એમાં કેટલું આપણે વિવેક રાખવો જોઈએ. તો એ સમજીને તમારી તર્ક બુદ્ધિથી જે તમને યોગ્ય લાગે એ કરો. This audio is by Subodhi Masalia. My contact number is 88500 88567.